તમે ક્યારે માર્કેટમાંથી આઈસ્ક્રીમ લાવો તો એની ઉપર લખેલું હોય છે આઈસ્ક્રીમના બદલે ફ્રોઝન ડેઝર્ટ. એનું કારણ એ છે કે એ આઈસ્ક્રીમની અંદર દૂધનો તો ઉપયોગ કરવામાં જ નથી આવતો. એમાં વાપરવામાં આવે છે પામ ઓઇલ અને વિવિધ પ્રકારના ઇમલ્સિફાયર અને આર્ટિફિશિયલ ફ્લેવર. તો આજે આપણે ઘરે એકદમ સરળ રીતે દૂધમાંથી જ એકદમ ચોખ્ખો માર્કેટ કરતાં પણ સરસ સ્ટ્રોબેરી ફ્લેવરનો આઈસ્ક્રીમ તૈયાર કરવાના છે. એકદમ સરળ છે, તમે પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ રીતે ઘરે બનાવી શકશો. હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. મેં અત્યારે 500 ml ફૂલ ફેટ દૂધ લીધું છે આઈસ્ક્રીમ બનાવવા માટે. તમે જ્યારે પણ ઘરે આઈસ્ક્રીમ બનાવતા હો ને તો દૂધ આપણે જે ફૂલ ફેટ વાળું હોય ને એ લેવાનું છે. અત્યારે મેં જે અમૂલનું ગોલ્ડ આવે છે ને જેની અંદર ફેટ કન્ટેન્ટ વધારે હોય છે એ લીધું છે. તમે કોઈ પણ બ્રાન્ડનું લઈ શકો, બસ ફક્ત એની અંદર ફેટ કન્ટેન્ટ વધારે હોવા જોઈએ. થોડું ઠંડુ દૂધ આપણે એક બાઉલની અંદર કાઢી લેવાનું છે. અને અત્યારે મેં 500 ml જે દૂધ લીધું છે એમાંથી લગભગ આપણે જે બહાર તૈયાર પેકેટ લાવે છે ને ફેમિલી પેકેટ, એવા 3 પેકેટ જેવો આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. હવે આપણું દૂધ છે એને આપણે બહુ વધારે ઉકાળવું ના પડે એના માટે અત્યારે 5 ટેબલ સ્પૂન ભરીને આપણે મિલ્ક પાવડર નાખીશું. તમે કોઈ પણ બ્રાન્ડનો મિલ્ક પાવડર એડ કરી શકો. મિલ્ક પાવડર એડ કરવાથી આપણા આઈસ્ક્રીમને એક સરસ ટેક્સચર પણ મળે છે. અને સાથે એની અંદર એડ કરી દઈશું 6 ટેબલ સ્પૂન ખાંડ. ખાંડ તમને જો વધારે ગળ્યું જોઈતું હોય તો તમે 7 ટેબલ સ્પૂન જેટલી પણ કરી શકો છો. મિક્સ કરી લેવાનું છે. પહેલાં ઠંડા દૂધમાં જ આપણે મિલ્ક પાવડર નાખી દઈશું એટલે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. ઘણીવાર એવું થાય છે ને કે દૂધ આપણે થોડું બી ગરમ કરવા મૂક્યું હોય, ગરમ હોય ને પછી મિલ્ક પાવડર નાખીએ ને તો એના ગઠ્ઠા થઈ જાય છે, લમ્સ થઈ જાય છે. તો એવું ના થાય એટલા માટે આપણે ઠંડા દૂધમાં જ એને ઓગાળી લઈશું ને ખાંડ પણ અત્યારે જ એડ કરી દઈશું. આપણે દૂધને બહુ વધારે વાર સુધી ઉકાળવાની જરૂર નહીં પડે કે આપણે દૂધ મૂકીએ ને એમાંથી અડધી ક્વોન્ટિટી થાય ત્યાં સુધી ઉકાળવાનું, એવું કંઈ જ નથી કરવાનું. દૂધને આપણે ફક્ત થોડું ગરમ કરવાનું છે. તો ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું અને ગરમ થવા દઈશું. દૂધ થોડું ગરમ થાય ને પછી આપણે એની અંદર બાકીનું આપણે જે સાઈડમાં દૂધ રાખ્યું છે ને એની અંદર પણ આપણે હજુ 1-2 વસ્તુઓ એડ કરીશું અને પછી ઉમેરવાનું છે. તો એકદમ જ સરળ છે. તમે ક્યારે પણ આ રીતે ઘરે આઈસ્ક્રીમ તૈયાર નહીં કર્યો હોય ને તો પણ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે. હવે આપણે જે સાઈડમાં દૂધ રાખ્યું હતું ને એની અંદર આપણે અત્યારે એડ કરીશું કોર્નફ્લોર. કોર્નફ્લોરથી આપણો જે આઈસ્ક્રીમ છે ને એને બાઇન્ડિંગ ખૂબ સરસ મળે છે. તો અત્યારે મેં 1/2 ટેબલ સ્પૂન અહીંયા આગળ કોર્નફ્લોર લીધો છે. આ બધું જ માપ તમે દૂધની એક થેલી એટલે કે 500 ml દૂધ લીધું હોય ને એના માટેનું છે. હવે માર્કેટમાં આ રીતનો GMS પાવડર મળે છે, તમને ઓનલાઈન પણ મળી જશે અને જ્યાં કેક બનાવવાની વસ્તુઓ મળતી હોય ને બેકરી આઇટમ ત્યાં પણ મળી જશે. તો એ પણ આપણે લેવાનો છે 1/2 ટેબલ સ્પૂન. એ છે ને આઈસ્ક્રીમને ફૂલવવાનું કામ કરે છે. તો એ 1/2 ટેબલ સ્પૂન નાખવાનો છે આપણે. આ જે પાવડર છે ને એ કોઈ જ હાનિ કરતા નથી અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સાથે આપણે એડ કરીશું CMC પાવડર. હવે આ પાવડર આપણે એક ચપટીક જેટલો જ નાખવાનો હોય છે. તમે ઈચ્છો તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. ફક્ત GMS પાવડર નાખીને પણ તૈયાર કરી શકો છો. અને તમારે એડ કરવો હોય તો આ રીતે અંગૂઠા અને આંગળીની મદદથી જેટલો પાવડર આવે ને એટલો જ પાવડર લેવાનો છે. હવે મિક્સ કરી લેવાનું. ઠંડા દૂધમાં જ એને મિક્સ કરવામાં આવે છે. ગરમ દૂધની અંદર તમે એડ કરવા જાઓ તો એની અંદર ગાંઠા પડી જશે. એટલે થોડું દૂધ આપણે સાઈડમાં કાઢી લેવાનું અને એને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. એના કોઈ પણ જાતના ગાંઠા, લમ્સ કે એના કણ પણ ન રહેવા જોઈએ. તો ઠંડા દૂધની અંદર તમે આ રીતે થોડીવાર વિસ્કરથી ફરવશો એટલે મિક્સ થઈ જશે. તો જો આ રીતની એની કન્સિસ્ટન્સી થશે. એની અંદર બિલકુલ જ મોટા કોઈ ગાંઠા કે કણ એવું નથી રહ્યું. તો આ વાતનું ખાસ એની અંદર ધ્યાન રાખવાનું છે. હવે આપણું જે દૂધ છે ને અત્યારે ગરમ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એમાંથી વરાળ નીકળવા માંડી છે. તો બસ આટલું જ આપણે ગરમ કરવાનું છે. હવે આપણે ઠંડા દૂધમાં જે પાવડર બધા ઓગાળ્યા ને કોર્નફ્લોર, GMS પાવડર, CMC પાવડર, એ વાળું દૂધ એની અંદર એડ કરવાનું. અને જેવું આપણે આ દૂધ એડ કરીએ તરત જ આપણે એને આ રીતે ચલાવતા રહેવાનું છે. તમે કોર્નફ્લોર નાખશો ને એટલે તમને ખબર છે કે કોર્નફ્લોર તમે કોઈ પણ વસ્તુમાં એડ કરો એટલે એને ઘટ્ટ બનાવવાનું કામ કરે. તો જો તમે એમ જ મૂકી દેશો ને તો એ નીચે તળિયામાં ચોંટવા લાગશે. તો જ્યાં સુધી દૂધની અંદર એ બરાબર મિક્સ ના થઈ જાય, ચડી ના જાય ને ત્યાં સુધી તમારે એને આ રીતે ચલાવતા રહેવાનું છે. અત્યારે આપણે આઈસ્ક્રીમનો બેઝ તૈયાર કરી રહ્યા છે. તો વેનીલા ફ્લેવરનો આઈસ્ક્રીમ આપણે તૈયાર કરીશું આજે. પણ તમારે જો એમાં ચોકલેટ ફ્લેવર તૈયાર કરવી હોય તો તમે એની અંદર કોકો પાવડર પણ એડ કરી શકો છો. તમે દૂધને જુઓ અત્યારે કે ચમચાની પાછળ થોડું એનું પતલું કોટિંગ આવે છે. થોડી જ વારમાં ઉકળશે ને એટલે થોડું જાડું થઈ જશે.
આખી પ્રોસેસમાં લગભગ 10 થી 12 મિનિટ જેટલો જ સમય લાગે છે. દૂધને બહુ વધારે ઉકળવાનું નથી હોતું. તમે જેવા પાવડરવાળું દૂધ નાખશો ને એટલે થોડી જ વારમાં આ રીતનું એકદમ ઘટ થઈ જશે. ચમચા પર લેયર તમે જોઈ શકો છો આ રીતનું. આ રીતની કન્સિસ્ટન્સી આવે પછી આપણે ગેસ બંધ કરવાનો અને સતત એને ચલાવતા રહેવાનું છે. દૂધ આપણે ગરમ કરવા મૂકીએ ત્યારથી લઈને ઠંડુ ના થાય ત્યાં સુધી એની પર મલાઈ બિલકુલ જ ન આવવી જોઈએ. મલાઈ આવે તો એનો જે ફેટ કન્ટેન્ટ હોય એને અલગ થઈ જાય અને આઈસ્ક્રીમમાં આપણને જોઈએ એવું ટેક્સચર ન મળે. તો દૂધને આપણે સતત હલાવતા રહી ઠંડુ કરી લઈશું. એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ને પછી આપણે એને ફ્રીઝમાં મૂકવાનું છે. તો અત્યારે મેં આ રીતના જે આઈસ્ક્રીમ બનાવવાના કન્ટેનર આવે છે ને એ લીધા છે એલ્યુમિનિયમના. તમે કોઈ પણ પ્લાસ્ટિકના કન્ટેનરનો પણ ઉપયોગ કરી શકો. પણ જો એલ્યુમિનિયમ હોય તો જલ્દીથી એ જામી જાય છે. બિલકુલ જ એની અંદર સહેજ પણ ગરમ ન રહેવું જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. નહીંતર શું થશે કે એની વરાળ બનશે અને પછી એ તમારા આઈસ્ક્રીમની અંદર જ એ પાછું પાણી જશે. ઉપર મેં એક પ્લાસ્ટિકની કવર લગાડી દીધું છે અને ફ્રીઝમાં એને મૂકીએ તો 4 થી 5 કલાકમાં આ રીતે જામી જશે. પછી એને બહાર કાઢીને લગભગ 5-1 મિનિટ રહેવા દેવાનું અને પછી આ રીતના એના પીસ તૈયાર કરી લેવાના છે. આઈસ્ક્રીમનો બેઝ બનાવવા માટે આ રીતની પ્રોસેસ કરવામાં આવે છે કે પહેલાં દૂધની અંદર બધા પાવડર નાખી ઉકાળીએ અને પહેલાં તો એકવાર ફ્રીઝરમાં આપણે જમાવી લેવાનું છે. પછી એને ફરીથી આપણે ચર્ન કરવાનું છે અને એની અંદર ફ્રેશ ક્રીમ ઉમેરવામાં આવે છે. જેથી આઈસ્ક્રીમનો જે ટેસ્ટ છે ને એ ખૂબ જ સરસ આવે છે. તો આ રીતનું જે ઇલેક્ટ્રોનિક બીટર આવે છે એનો આપણે ઉપયોગ કરીશું. આપણે જે GMS પાવડર નાખ્યો હતો ને એ આપણે આઈસ્ક્રીમને ફૂલવવાનું કામ કરશે. એટલે વોલ્યુમમાં તમે જેટલો આપણે અત્યારે જે બેઝ બનાવ્યો છે ને એનાથી 3 ગણું એનું વોલ્યુમ થઈ જશે. તો લગભગ 5 થી 7 મિનિટ તમારે આ રીતે એને ઇલેક્ટ્રોનિક બીટરથી બીટ કરી લેવાનું છે. તમે મિક્સર જારમાં એને નથી કરી શકતા. આ રીતનું જે બીટર આવે છે ને એમાં જ એ થઈ શકે છે અને ખૂબ જ સરસ રિઝલ્ટ મળે છે. અને માર્કેટમાં આ પ્રકારના ઘણા ઇલેક્ટ્રોનિક બીટર ઇઝીલી અવેલેબલ છે. તમને ઘરમાં જો આઈસ્ક્રીમ બનાવવાનો બધાને ખાવાનો શોખ હોય, બનાવવાનો શોખ હોય તો ચોક્કસથી તમારે આ એક વસાવવું જોઈએ. હવે એની અંદર આપણે એડ કરીશું 300 ગ્રામ ફ્રેશ ક્રીમ. અત્યારે મેં જે લોકલ ડેરીનું આવે છે ને એ લીધું છે. તમે અમૂલનું ફ્રેશ ક્રીમ આવે છે એ પણ લઈ શકો છો. કોઈ પણ બ્રાન્ડનું ફ્રેશ ક્રીમ લેવાનું છે. અને પછી એ ઉમેર્યા પછી ફરી બીજી 2 થી 4 મિનિટ માટે આપણે એને આ રીતે બીટ કરી લઈશું. બરાબર મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે જે પણ ફ્લેવર એડ કરવાની હોય એ કરવાની. તો આજે આપણે સ્ટ્રોબેરી ફ્લેવર તૈયાર કરીએ છીએ તો મેં સ્ટ્રોબેરીનો જે કોમ્પાઉન્ડ આવે છે ને એ લીધો છે. આ રીતનો કોમ્પાઉન્ડ તમને માર્કેટમાં પણ મળી જાય છે. અમે ઘરે બનાવેલો છે. સ્ટ્રોબેરી જ્યારે સિઝનમાં સસ્તી મળતી હોય ત્યારે તમે આ રીતે ઘરે એને તૈયાર કરી શકો છો. તમારે જો રેસીપી જોવી હોય તો મને કમેન્ટમાં ચોક્કસ કહેજો. હું તમને એની રેસીપી તમારી સાથે જલ્દીથી શેર કરીશ. અત્યારે મેં એની અંદર કોઈ જાતનો આર્ટિફિશિયલ કલર પણ એડ નથી કર્યો કે કોઈ જ એની અંદર એસેન્સ પણ નથી એડ કર્યું. જ્યારે મેં સ્ટ્રોબેરી કોમ્પાઉન્ડ બનાવ્યો ત્યારે પણ કોઈ જ કલર એડ નથી કર્યો. એનો નેચરલ કલર છે અને બસ આવો જ કલર આપણે રાખીશું. તો સ્ટ્રોબેરીનો જે આપણો કોમ્પાઉન્ડ હતો એ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ ક્રીમી ટેક્સચર આવ્યું છે અને એનું વોલ્યુમ આપણે જે આઈસ્ક્રીમનો બેઝ બનાવ્યો હતો એના કરતાં અત્યારે કેટલું છે. હવે આપણે એને ફરીથી ફ્રીઝરની અંદર જમવા માટે મૂકવાનો છે જ્યાં આપણે બરફ જમાવીએ છીએ ત્યાં. તો આવી રીતનો એક બીજો ડબ્બો પણ હજુ ભરાશે એટલો એની અંદર બનીને તૈયાર થાય છે. અને જ્યારે પણ તમે આઈસ્ક્રીમને આ રીતે જમાવવા માટે મૂકો ને તો એ જે તમારો ડબ્બો હોય ને થોડો ઊંડો હોવો જોઈએ. એટલે તમે જ્યારે એને સ્કૂપ આઉટ કરો ને તો તમારો આખો આઈસ્ક્રીમનો સ્કૂપ નીકળે. હવે આપણે આની અંદર જે લેયરિંગ થાય ને એના માટે શું કરીશું ફરીથી થોડો કોમ્પાઉન્ડ એની અંદર એડ કરી દઈશું અને એને પૂરેપૂરો મિક્સ નહીં કરીએ. એટલે એકદમ સરસ જ્યારે તમે એને સર્વ કરશો ને આઈસ્ક્રીમને તો વચ્ચે વચ્ચે તમને સ્ટ્રોબેરીના આવા લેયર્સ દેખાશે. અને તમે ઈચ્છો તો તમે થોડો આઈસ્ક્રીમ ઠંડો થઈ જાય ને પછી પણ એની અંદર મિક્સ કરી શકો છો. તો થોડો ઠંડો થશે ને પછી હું ફરીથી એની ઉપર એનું લેયરિંગ થાય એના માટે બીજો કોમ્પાઉન્ડ એડ કરીશ. પણ એ લગભગ 2 થી 2.5 કલાક પછી જ્યારે થોડો ઠરી જાય ત્યારે, કેમ કે અત્યારે પતલો છે તો જો તમે અત્યારે નાખશો ને તો એ થોડો નીચે જ બેસી જશે. તો બીજામાં પણ આપણે સેમ એ રીતે એનું લેયરિંગ પછીથી કરીશું. તો હવે ફ્રીઝરની અંદર એને જામવા માટે મૂકી દઈશ. લગભગ 7 થી 8 કલાકમાં એકદમ સરસ એ જામી જાય છે. તો 8 કલાક પછી તમે જો આપણો આઈસ્ક્રીમ તૈયાર છે. મેં જામવા મૂક્યો અને 2-3 કલાક પછી આઈસ્ક્રીમ થોડો જાડો થયો ને ત્યારે ઉપરથી ફરી રીતે આવી રીતે લેયરિંગ કરી દઉં. અને જ્યારે પણ તમારે સર્વ કરવો હોય આઈસ્ક્રીમ તો ફ્રીઝરમાંથી કાઢી અને ફ્રીઝની અંદર, બહાર નહીં, ફ્રીઝની અંદર 15 થી 20 મિનિટ પહેલાં મૂકી દેવાનો. તો એકદમ સરસ આ રીતે તમે એના સ્કૂપ કાઢી શકશો. અથવા તો પછી તમે મારી જેમ જો પસંદ હોય તો વોફલ કોર્નમાં પણ ખાઈ શકો. વોફલ કોર્ન મેં ઘરે બનાવેલા છે અને એની રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. એનો વિડીયો મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે. તમે ત્યાંથી એને જોઈ શકો છો. આ સિવાય પણ મેં ઘણા બધા આઈસ્ક્રીમની અને વોફલ કોર્નની રેસીપી તમારી સાથે પહેલાં શેર કરેલી છે.
તો એ રેસીપીના વિડીયો પણ તમે આઈસ્ક્રીમ નામનું જે પ્લેલિસ્ટ છે એમાંથી જોઈ શકો છો. અને ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો. તમને જો રેસીપી પસંદ આવી છે, મારી મહેનત પસંદ આવી છે, તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો ફરીથી મળીએ આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે.